તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો ચાલો જોઈ લો, અહીંયા ઘડિયાળની અંદર વાગી ગયા છે 8:10 ને અહીંયા જોઈ લો ડિનરની તૈયારી જોરોશોરોમાં ચાલુ છે. તો નમસ્કાર મેડમજી, તો શું ચાલી રહ્યું છે તમે ડિનરમાં પ્રોગ્રામ? તો આજે ડિનરમાં બનવાના છે આલુ પરાઠા. તો જોઈ લો, લોટ બાંધી લીધો છે, એકદમ સોફ્ટ સોફ્ટ લોટ સાથે અહીંયા બટેટા, અહીંયા ઘીનો ડબ્બો ખુલી ગયો છે અને અહીંયા જોઈ લો બારીક કોથમીર કાપીને રેડી છે, સાથે ચાટ મસાલો, જીરા મસાલો બધું જ રેડી છે. તો ફટાફટ આપણે આલુના પરોઠાનું જે પ્રિપેરેશન છે એ બતાવી દઈએ. કેમ કે અત્યારે ફ્રેન્ડ્સ આવી 7:30 વાગે ઘરે આવી પછી એટલું વિચાર કરીએ ને કે આજે જમવામાં શું બનાવીએ અને તો ઘણા બધા હોય, પૌવા બટેકા, પછી ઉપમો, ઘણા બધું હતું. પછી ડિસાઈડ થયું કે આલુ પરાઠા. તો ઘણું વિચાર કરીને અડધો કલાક વિચાર કરીને થયું. અને આમેય આલુ પરોઠા કેટલાય દિવસથી નહોતા ખાધા તો મનમાં લાલચ આવી ગઈ. અરે એ મિત્રો હમણાં જ ખાધા ને લગભગ મારા ખ્યાલથી અઠવાડિયું 10 દિવસ થઈ ગયા ને હમણાં નો કહેવાય. અને આજે 5 કમે ફ્રેન્ડ્સ ફટાફટ કુકરમાં બટેટા મૂક્યા, પણ 10 મિનિટમાં આપણા બટેટા થઈ ગયા. અને આજે શું કહેવાય, પુરુષોત્તમ મહિનાનો છેલ્લો દિવસ એટલે આજે અમાસ છે, સોમવતી અમાસ. હા, અને આજે મોટો દિવસ સોમવતી અમાસ છે. એમ તો અમાસ તો સવારના જ પતી ગઈ, પણ તો પણ બધા માને કે સોમવતી અમાસ છે. તો ચલો હવે આપણે ફટાફટ બનાવીએ. રાહ નથી જોવી, બહુ લેટ થશે કેમ કે આ બધું બનાવતા લેટ થાય. એટલે ફટાફટ હવે તૈયારી કરીએ આલુ પરાઠા બનાવવા. સાથે સાથે તમારી સાથે વાતો બી કરીએ, એટલે બેઉ કામ થાતું જાય. બટેટા બાફી લીધા છે, થોડા ગરમ છે. હવે એમાં પેલા બધો મસાલો નાખી લે આપણે. તેમાં હું નાખી લઈશ જો પેલા જીરાવાળી પાવડર, જીરા પાવડર, પછી આપણે નાખી લે કોથમીરી બારીક ચોપ કરેલી એકદમ ફાઇન. એમાં નાખી લેશું ચાટ મસાલો. ચાટ મસાલો મસ્ત ટેસ્ટ લાગે. એટલે અમચૂર પાવડર નાખો હોય તો અમચૂર પાવડર બી નાખી શકીએ, ચાટ મસાલો નાખો હોય તો ચાટ મસાલો આપણા પર છે. અને સાથે નિમક, સાથે સ્વાદ અનુસાર નમક અને જાદુ કા પિટારા, આદુ મરચાની પેસ્ટ. હા, એટલે થોડાક પરોઠા તીખા તીખા હોય ને તો મજા આવે. અને મિત્રો ચાટ મસાલામાં જો અગર તમે વાપરતો હોય, તમારી ત્યાં મળતો હોય તો આ નહીં, અગર મળતો હોય નો તો A1 નો ચાટ મસાલો ધી બેસ્ટ છે. તમે એવરેસ્ટ નો ભૂલી જશો, એના કરતાં ટેસ્ટી ચાટ મસાલો છે. અમે લગભગ ઘણા વર્ષોથી વાપરીએ છીએ આ ચાટ મસાલો. અને છાશ પીતા હોય તો જીમરી મસાલો તો સ્પેશિયલી અમે વેરાવળ હતા, વેરાવળમાં અમે ક્યાં આપણે જમવા માટે નહીં, કાઠિયાવાડી નહીં, કંઈક સારું જ નામ છે, માધવ હોટલ માધવમાં અમે જમવા બેઠા હતા. આપણો લગભગ 1-1.5 વર્ષ પહેલાના વિડીયોમાં છે. એટલું અફોર્ડેબલ મિત્રો કે 170 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું પ્લસ કેરીનો રસ. આપણા ટેબલ પર હતી જ ત્યારે અમને જે ચાટ મસાલાનો છાશ મસાલાનો ટેસ્ટ લાગી ગયો ને, તે દુકાનવાળા ત્યાં બહાર વેચતા હતા. એટલે દુકાન ને એ શું કહેવાય, એ હોટલવાળા વેચતા હતા, પણ ત્યાંથી જ અમે જીમરી મસાલો લઈ જીમરી. અને જીમરી મસાલો મારા ખ્યાલથી અહીંયા પણ હવે મળે જ છે. ખબર ને? હા, મળે છે, સપનમાં મળે છે, સમજ્યા, જીમરી મસાલો. તો એ એટલો ફાઇન હતો ને, છાશને આમ મૂકી દીધી તો આમ જગ જ તમે પીતા જાઓ, એ લોકો રિફિલ કરતા જાય. એટલે ખરેખર ગુજરાતમાં જમવા કરવાની તો મજા જ અલગ છે ખરેખર. 170, 150 રૂપિયા, 120 રૂપિયા અનલિમિટેડ ફૂડ આપે. પોરબંદરમાં 120 રૂપિયા અનલિમિટેડ ફૂડ. તમારે જેટલું ગુજરાતની વાત જ અલગ છે ફ્રેન્ડ્સ. અહીંયા સાચું કહો, અમે ફ્રેન્ડ સર્કલ વિચાર કરીએ ને કે અનલિમિટેડ થાળી ખાવા માટે જવાને, તો અહીંયા અમારી ત્યાં ઘણી બધી રેસ્ટોરન્ટો છે. અહીંયા અમે બધા ફોન કર્યા ને હોટલમાં, તો એક હોટલમાં 800 રૂપિયા છે, એક હોટલમાં 950 રૂપિયા છે, એક હોટલમાં 1000 રૂપિયો છે. અને એકદમ સારામાં સારી હોટલ જોતી હોય ને, એટલે આમ મોટી હોટલ, એના 1200 રૂપિયા છે અનલિમિટેડ ફૂડ. બરાબર. અને અત્યારે જ ગુજ્જુભાઈની થાળીમાં કઈ ઓફર છે, પણ કયા દિવસનો ઓફર છે ખબર નહીં, પણ ત્યાં 400 રૂપિયાની હમણાં જરા ઓફર ચાલે છે. લાસ્ટ ટાઈમ મેં ફોન કર્યો હતો તો મને 799 પ્લસ GST હમણાં ઓફર છે, અનલિમિટેડ કેરીનો રસ ને બધું. બરાબર. તો હવે જોઈએ ફ્રેન્ડ સર્કલમાં શું પ્લાનિંગ ચાલે, એ ડિસાઈડ નથી થયું.
બાકી અમારે અહીંયા કાલબાદેવી સાઈડ પર ઝવેરી બજાર સાઈડ પર ત્યાં તો ઘણી મિત્રો બધી- ભગત તારાચંદ ની પણ એનું લગભગ 4 થી 5 હોટલો છે કે પણ ભગત એમનું તારાચંદ જમવાનું આર ભગત ભગત તારાચંદ તારાચંદનું સારું છે. હા પછી એની ત્યાં જ એ જ લાઈનમાં એક જલેબી વાળો છે એની બી મસ્ત છે friends. ઓસમ 700 રૂપિયા કિલો જલેબી છે મિત્રો પણ એ તમે બરાબર જલેબી મમ્માદેવી મંદિરની બાજુમાં જ છે. પાછળ હોય મમ્માદેવી મંદિરની પાછળ હોય ઓસમ જલેબી છે. તમે અગર દેશી અહીંયાના ઘીમાં હોય ને તમે અગર એ સાઈડ પર ક્યારેક ગયા હોય તો જરૂર ટ્રાય કરજો. દેશી ઘી અને કેસરવાળી જલેબી અને જે એનો ટેસ્ટ છે ઓસમ. આમ મોઢામાં નાખતા જ પીગળી આવે એટલો ફાઇન ટેસ્ટ છે. એટલે જરૂર ટ્રાય કરજો અગર તમે એટલે છે ને આ અહીંયા બધી આવતા હોય તો વાતોમાં આમ ઝવેરી બજાર ગુજરાતમાં ફર્યા હોય ને ગુજરાતમાં આમ ગુજરાતી થાળી ખાધી હોય ને friends, તો અહીંયા એટલું યાદ આવે ને હા. કે અહીંયા એટલે ખરેખર અહીંયા છે પણ એ બધું શું છે અનલિમિટેડ ને એ બધું અહીંયા છે પણ મુંબઈનો price એમ કે હા. અહીંયા બધું મોંઘવારી પણ એટલી છે ને એટલે અહીંયાના હિસાબે પ્રાઇસ હોય ત્યાંનો પ્રાઇસ ત્યાંના હિસાબે એકદમ એ પાછું શું છે કે ત્યાં તો છે ને કે હોટલ વાળાની જ પાછળ ખેતી હોય ને એના જ ખેતીની તરકારીઓ ને એકદમ અને ફ્રેશ હોય. અહીંયા friends ત્યાં જો રોટલા રોટલી ભાખરી ભાખરી ગુજરાતમાં બધું બધું જ મળે. મળે. અહીંયા આજ સુધી પણ એક હોટલમાં બાજરાના રોટલા રોટલા જોયા નથી અને સાચે. ગુજ્જુભાઈની થાળીમાં હતા બાજરાના રોટલા ને રોટલીઓ હતી. અચ્છા. બાકી ભાખરી ને એવું ભાખરી કદું ને- તો કાંઈ હવે જ જોયું અત્યારે નથી. ખબર નહીં આપણે કેટલા ઘણા, 2-3 વર્ષ વધારે, પહેલા વધારે. અત્યારે ખબર નહીં વધારે friends. થઈ તો ગયા હવે આપણે. જોઈએ ફ્રેન્ડ સર્કલમાં શું ડિસાઈડ થાય છે આમનું અમારી ગ્રુપ હવે. તો હું તમને કહું ને એ વન કોઈની નજર નહીં લાગે આમ નજર ઉતારી દઉં તો નજર એટલું ઉતારીને ફાઇન ખિસ્સામાં જ રાખી. એટલું ફાઇન ગ્રુપ છે ને એકદમ. તો તો ચાલો, ફોન હવે દિવ્યા સાહેબનો આપણે ફોન આવી ગયો છે attend થોડો. કરીને હા પછી આપણે પાછા મળીએ. મળીએ. ચલો હવે આપણે આ જો મીઠું દહીં બનાવ્યું છે કેમ કે આપણે આલુ પરાઠામાં ખાવાનું છે મીઠું દહીં. હમ કેમ કે ચા નથી બનાવવાની. દહીં અને આલુ પરોઠા મને બહુ ભાવે એટલા માટે આપણે દહીં રેડી કરી લીધું છે. આને અને ફ્રીજમાં ઠંડુ બરાબર થવા માટે. અને ચટણી નહીં હોય ને તો બી દહીં એક બેસ્ટ ઓપ્શન છે. તો જોઈ લો ફ્રીજમાં મૂકવા ગયા મને મેડમ. આલુ પરાઠામાં દહીં બહુ ગમે એ બી મીઠું દહીં બરાબર. એટલા માટે. ચલો હવે તવી ગરમ કરવા મૂકી દીધી છે. તવી ફર્સ્ટ ક્લાસ જોઈ લો આલુ થઈ ગઈ છે ગરમ. હવે પરોઠા બનાવવાનું સ્ટાર્ટ. ને અહીંયા જોઈ લો વાહ બટેકાનું જે પૂરણ કહેવાય કે શું કહેવાય ફિલિંગ સ્ટફિંગ રેડી છે અહીંયા. બહુ સરસ. અને ઘણા સમય પછી 10 દિવસ પછી ખાવા મળશે આલુ પરોઠા. પહેલા તો એક નાની રોટલી બનાવીશ ઓકે. મારી સ્વીટુડી માટે. હા એકચ્યુઅલી અમારી સ્વીટુડી માટે રોટલી હર ટાઈમ મેડમ બનાવીને કેમ કે મૂકીએ જ જ્યારે છે. બી રોટલી બનાવીએ ને ત્યારે પહેલી રોટલી સ્વીટુને જ અમે ખવડાવીએ. હમ એને બહુ ભાવતી હતી એમ. હમ તો હવે મને શું છે આદત જ છે જ્યારે બી રોટલી બનાવું ને ને ભાઈ અમારી કાણકિયા પરિવારનો એક સદસ્ય મારી દીકરી હતી ભાઈ. તો શું છે અમારે અહીંયા બહાર ડોગી છે બિલાડીઓ છે, ખાઈ એ જાય. લોકો ખાઈ લે. જો તમને બિલાડી બતાવી દઉં છું એ યાદ છે બેઠી છે. જો બે બિલાડી એક નહીં જોઈ લો મારામારી કરે છે બધા. એ લોકો શું છે કે તો થોડુંક ખાવાનું મૂક્યું જ ને તો ખાવાનું ખાવા માટે એકબીજા મારામારી કરે છે. જો ફરેથી તો ફર્સ્ટ રોટલી તવી ઉપર મૂકી દીધી છે આપણા સિટુડીની. ખરેખર યાદ આવે આપણે સિટુડી. સ્વીટુડી તો યાદ આવે છે. હમ તો હવે આમાં આપણે જે આ આલુનું સ્ટફિંગ ભરી લઈશું રોટમાં અને આલુ પરાઠા બનાવવાની હમ. તૈયારી કરીએ. અને મેડમ હજી બી આપણા સબસ્ક્રાઈબર અમુક જેને ખબર નથી એ હજી બી સ્વીટુડીને યાદ કરે છે કે તમારી ડોગી ક્યાં છે, મમ્મીના ઘરે મૂકીને આવ્યા છે. ના, તો પછી અમે આન્સર આપીએ કે નહીં એ ગુજરી ગયા, ભગવાનના ઘરે જતા રહ્યા. રોટલી તૈયાર, એના ઉપર દેશી ઘી અમૂલનું. હવે એક કામ કરો, હું આલુ પરોઠા બનાવું છું, ફટાફટ ગરમા ગરમ રોટલી તમે હું ખવડાવી આવું. ચલો તો મિત્રો જોઈ લો પરાઠા બનવાનું સ્ટાર્ટ થઈ ગયું. હું ગયો તો બહાર રોટલી ખવડાવવા માટે. ત્યાં તો મેડમ અહીંયા એકદમ હાઈ સ્પીડમાં બે પરાઠા તો અહીંયા રેડી થઈ જ ગયા છે, પ્લસ ત્રીજો અહીંયા તવીની અંદર. એની તો અમારા મેડમજીની સ્પીડ છે. પરાઠા માસ્ટર. તો રાહ નહીં જોવાની, આપણે આપણું કામ ફટાફટ કરવા માંડવાનું. ઓકે ઓકે. તો હવે આપણે જો આલુ પરાઠા છે ને એકદમ મસ્ત
દેશી ઘીમાં જ બનાવીએ. આજે ઓઇલ નહીં, આજે મસ્ત પરાઠા ઘીમાં. જોઈ લો એકદમ ભર કે દેશી ઘી. ઘી વાળા પરાઠા મસ્ત લાગે. નહીં તો પછી અમૂલ બટર એકદમ પરાઠા થઈ જાય ને ફ્રેન્ડ, ઘી તેલમાં ફ્રાય કરવાનું, પણ લાસ્ટમાં અમૂલ બટરનો સ્લાઇસ નાખી દેવાની ને ખાય ને તો મસ્ત ટેસ્ટી લાગે. એ બી વાત સાચી છે. ડિસ્ટર્બન્સ આવી ગયું વચ્ચે, જોઈ લો મેડમનું પાર્સલ બી આવી ગયું મિંત્રામાંથી. અને અહીંયા પરોઠો બી આપણો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ રેડી થઈ ગયો. એ હેવી લોડેડ પરોઠો છે એકદમ. એની અંદર મસાલો જોઈ લો કેટલો ભર્યો છે, કેમ કે આ સાઈઝ પરોઠાની છે. જલ્દી બની જાય ને એટલે મોટા મોટા બનાવવાનું છે. જોઈ લો એનું પરાઠાનું લુઓ જોઈ લો કેટલું મોટું છે. જલ્દી થઈ જાય ને એટલા માટે. કેમ કે હવે જોઈ લો 8:45 થવા એવા છે, એટલે જલ્દી ફટાફટ તો કરવું જ પડે. બસ હવે જો અહીંયા થતા જાય ને તો તમે જમતા થાઓ. ના સાથે જ બેસીએ ને આજે આપણે. આ સાથે સારું નહીં લાગે, ઠંડા થાય ને નહીં એ તો ગમે. પરાઠા તો મેડમ ગરમ જ રહેશે અંદરથી. કેમ ટેન્શન લો છો તમે? કેમ કે દિવ્યાનું તો બહાર છે, દિવ્ય જમવાનું નથી. હા, એટલે એનું મારું પાર્સલ છે, હા. નાની ઘરે ખાશે. એને મોકલાવી લઈશું, મમ્મીના ઘરે આવશે ને પછી ત્યાં જમશે. ફાઇનલી મિત્રો જોઈ લો આપણા આલુ પરોઠા બંને રેડી છે, સાથે મીઠું દહીં અને વાગી ગયા જોઈ લો પરફેક્ટ 9. અને હું દિવ્યાને પાર્સલ આપી આવ્યો એના નાની ઘરે. તો દિવ્યાના આલુ પરોઠા બંને જતા રહ્યા છે. હવે અમે જમવા બેસી જાય. દિવ્યાના પપ્પાને મેં કીધું તમે ગરમા ગરમ બની ગયા તો ખાઈ લો, તો કે ના આજે સાથે જ જમવા બેસો. એટલે આમ તો રોજ જમવા સાથે જ બેસીએ, સાથે જ આલુ બેસીએ. પરોઠા ને ચણાના પુડલા કે એવું બધું હોય ને, ઢોસા તો કે ગરમ ગરમ જ સારું લાગે. પણ ના, એ કે આજે સાથે જ જમશું. તો ચલો આલુ પરોઠા રેડી છે, તો ફટાફટ જમી લઈએ. તો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળે કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.